હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. એમાં યુનિટ નંબર 1 જવાબદારીલક્ષી હિસાબી પદ્ધતિ. એમાં ચોથો દાખલો આપણે જોવાનો છે સ્વાધ્યાયનો. આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે દર વર્ષે. ગયા વખતે એપ્રિલ 2025ની એક્ઝામમાં આ મેથડનો સમ અથવામાં પૂછાયેલો હતો. એક ઉત્પાદન કરતી કંપની જાન્યુઆરી 2013ની વિગતો નીચે દર્શાવ્યા પ્રમાણે આપેલી છે. એ પ્રમાણે તમારે એનામાંથી ઉત્તરો જવાબ આપવાના છે. વિવિધ ખર્ચ અભિગમ અનુસાર વિભાગીય કામગીરીનું મૂલ્યાંકન દર્શાવતી ગણતરીઓ, જેમ કે તમારે ગણતરી કરીને બનાવવાનું છે. પડતરના કેન્દ્રના આધારે એક પત્રક બનાવવાનું છે. નફાના કેન્દ્રના આધારે એક પત્રક બનાવવાનું છે. પછી જવાબદારીના કેન્દ્રના આધારે એક પત્રક બનાવવાનું છે. અને વિભાગ ચાલુ રાખવો હોય તો ઉત્પાદનનો જથ્થો નક્કી કરવાનો છે. તમને ડિટેલ્સ બધી આપેલી છે. માલ સામાન, મજૂરી, સમારકામ, એમાં 1000 સ્થિર તો બાકીના ચલિત થાય. નિરીક્ષણ ખર્ચ બધો સ્થિર છે. વાપરી શકાય તેવા સ્ટોર ચલિત છે બધા જ. કારખાના ભાડું સ્થિર છે. ઘસારો બી સ્થિર છે. સાધનો આપેલા છે ચલિત, બરાબર. પછી વીજળી અને બળતણ ચલિત. વહીવટી ખર્ચ સ્થિર ટોટલ આપેલો છે એક અંદાજપત્ર મુજબ, અને એક આપેલું છે ખરેખર. ઇટ મીન્સ કે બજેટેડ અને એકચ્યુઅલ ડિટેલ્સ તમને આંકડાકીય આપેલી છે. હવે ખાસ જોવાનું છે, વિભાગને 50 ઓળખી શકાય તેવા અથવા અલગ કરી શકાય એવા મશીન છે. જાન્યુઆરી 2013 દરમિયાન અંદાજપત્ર મુજબ અને ખરેખર વિભાગનું ખરેખર મુજબ ઉત્પાદન અનુક્રમે વિભાગનું ઉત્પાદન અનુક્રમે કેટલું, તો કે અંદાજપત્ર મુજબ 10,000 યુનિટ છે, બરાબર, એકમો, અને ખરેખર થયા છે 12,500 એકમો. આ ખાસ નોટ કરવાનું છે. તેમ છતાં પણ વિભાગ બંધ કરવામાં આવે છે અને ઉત્પાદન માટે મશીનરી સેવાઓ બહારથી સેવાની પડતરના આધારે ભાડે લેવામાં આવે છે. હવે આપણે ઉત્પાદન નથી કરવું, પહેલાં એકવાર ઉત્પાદન સેવા આપણે બહારથી મેળવવી છે, બરાબર. તો આવા જ મશીન માટે સેવાઓનું ભાડું એકમ દીઠ કેટલું થાય, તો કે 150 રૂપિયા લેશે. બહારથી આપણે સેવા લઈએ તો 150 રૂપિયા ભાડું થાય. એવું અનુભવવામાં આવે છે કે સેવા ભાડે લેવાની પડતર કરતાં અંદાજપત્ર મુજબ એકમ દીઠ પડતર વધતી હોય છે, બરાબર. એવું અંદાજવામાં આવ્યું કે ભાડે લેવાની પડતર કરતાં અંદાજપત્ર એકમની ઉત્પાદન પડતર છે વધે છે. ફેબ્રુઆરી 12 માટે અંદાજિત ઉત્પાદનના એકમને વધારાને ધ્યાનમાં લેવામાં આવે તો તે અનુસંધાને બંધ કરેલ વિભાગને અને ભાડે મેળવવામાં આવતી સેવાને અસર થવાની શક્યતા છે. આ અંદાજિત વધારાના આધારે આમ થવાથી શક્યતા રહેલી છે. ફેબ્રુઆરી 2012 દરમિયાન પણ જાન્યુઆરી 2012 દરમિયાન મુજબ ઉત્પાદન પ્રમાણની સ્થિતિ અને ઉત્પાદિત એકમોનું પ્રમાણ જળવાઈ રહેશે. જો ઉત્પાદન બંધ કરવાને બદલે ચાલુ રાખવો હોય તો ઉત્પાદનનો જથ્થો નક્કી કરવાનું છે. આ કંઈ આપણે બહુ પેરેગ્રાફમાં જવાનું છે નહીં, બરાબર. એમ કીધું કે બહારથી સેવા લઈએ અને અંદાજપત્ર મુજબ આપણી પડતર વધુ થાય, બરાબર. બહારથી સેવા લેવી જોઈએ કે નહીં, ભાડે રાખવી જોઈએ કે નહીં. ભાડે લેવી હોય તો જથ્થો નક્કી કરવાનો, બરાબર. એટલે આ પેરેગ્રાફમાં કંઈ વધારે ખાસ બહુ જવાની જરૂર છે નહીં. હવે આપણે 3-4 વસ્તુ મેન છે: પડતરના કેન્દ્રના આધારે, નફાના કેન્દ્રના આધારે જવાબદારી, અને બીજું એક નોટ કરી લેવાનું કુલ એકમો અંદાજપત્ર મુજબ અને ખરેખર. અને બહારથી સેવા લઈએ તો એકમ દીઠ ભાડું કેટલું થાય, 150, બરાબર. આ એક નોટ. હવે આપણે જવાબ તરફ જઈએ. આ છે એનો ટોટલ જવાબ, બરાબર. છેલ્લે હું પાછો તમને ટેલી કરાવીશ. આ બુક મુજબ જવાબ છે. હવે એ પ્રમાણે આપણે બનાવવાની તૈયારી કરીએ. ક્વેશ્ચન નંબર 4. પહેલાં તો આપણે પૂછ્યું છે પડતરના કેન્દ્રના આધારે પત્રક બનાવો, બરાબર. પડતરના કેન્દ્રના આધારે પત્રક બનાવ્યું હોય ને તો વિગત, પછી એક અંદાજિત પડતર અને એક ખરેખર પડતર. તમને બે વસ્તુ આપેલી છે ને એક વધારે મેં વચમાં બનાવેલી છે ફાળવેલી પડતર. ફાળવેલી પડતરની કેવી રીતના કેલ્ક્યુલેશન કરાવું એ હું આગળ કહું. સૌપ્રથમ તો પડતરના કેન્દ્રના આધારે તો બે વસ્તુ આવે, એક ચલિત ખર્ચ અને બીજો કયો આવશે, તો કે સ્થિર ખર્ચ, બરાબર. બે વિભાગ પાડી નાખવાના, ચલિત અને સ્થિર, બરાબર. અને 3 કોલમ બનાવવાની. બે તો તમને ખબર છે, અંદાજિત પડતર અને ખરેખર. અંદાજિત એકમો 10,000 એકમ છે અને ખરેખર એકમો છે 12,500. અને ફાળવેલા જે એકમ બનાવીએ એના એકમો કયો લેવાના, પડતર બનાવીએ એના એકમો કયો લેવાના, તો કે જે ખરેખર એકમો હોય એ. એટલે મેં ઉપર લખી નાખ્યા છે 12,500 એકમો. પછી લખતું જવાનું. પહેલાં તમને આપેલો છે સીધો માલ સામાન, ટોટલી ચલિત છે. એકમાં લખ્યા 4 લાખ ને એકમાં લખ્યા છે 5,10,000. જો અહીંયા આપેલા જ છે તમને
4 લાખ અને 5,10,000 સીધી મજૂરી આપેલી છે 2,50,000 ને ખરેખરમાં 3,25,000. સમારકામ અને જાળવણીમાં 1 લાખ રૂપિયા સ્થિર છે, બરાબર. તો એક સ્થિર હોય, બે ટોટલ આપેલા છે અંદાજપત્ર મુજબ, તો એમાં એક સ્થિર, તો 1 લાખ રૂપિયા ચલિત થાય. અને ખરેખરમાં બી શું થશે તો કે 1 લાખ રૂપિયા સ્થિર, તો વાહે વૈધા કેટલા 1,10,000, એ આપણે ચલિતમાં લખશું. એ મુજબ મેં બધું આખું ટૂંકમાં લખેલું છે. એમ લખ્યા સમારકામ જાળવણી 1 લાખ, અને નીચે બી ફિક્સ કોસ્ટમાં બી સ્થિર ખર્ચામાં બી 1 લાખ, ને અહીંયા ખરેખરમાં શું લખ્યું તો 1,20,000, નીચે બી 1 લાખ. એવી રીતના સ્ટોર્સ, બરાબર, એવી રીતના લખી નાખવાનું, બધા તમને આપેલા છે. પછી સાધનો એ લખ્યા વીજળી બળતણ ચલિત, સાધનો ચલિત, બરાબર. નિરીક્ષણ ખર્ચને એમાં સ્થિર ગણ્યો છે. કારખાના ભાડું સ્થિર ગણ્યું છે. ઘસારો સ્થિર ગણ્યો છે. વહીવટી ખર્ચને બી સ્થિર ગણ્યો છે, બરાબર. આ રીતના પહેલાં લખી નાખવાનું. હવે વાત રહી ફાળવેલ પડતર. ફાળવેલ પડતર કેવી રીતના, તો મેં તમને કીધું ફાળવેલ પડતરના એકમો કેમાંથી લેવાના, તો કે ખરેખરના એકમ હોય ને એ જ લેવાના, બરાબર. કેલ્ક્યુલેશન કેવી રીતના થાય તો કે ખાસ જોજો. પહેલાં સીધો માલ સામાન મેં લખ્યો છે 5 લાખ, પણ 5 લાખ આવ્યા કેવી રીતના, તો કે ખાસ જોવાનું 10,000 એકમોએ અંદાજિત, હવે અંદાજવાળી કોલમને પકડવાની. 10,000 એકમોએ સીધો માલ સામાનનો ખર્ચ કેટલો, તો કે 4 લાખ, તો 12,500 એકમોએ ખર્ચ કેટલો, બરાબર. એટલે 5 લાખ રૂપિયા તમારો જવાબ આવશે. એવી રીતના મજૂરીનું કરવું હોય તો મજૂરીમાં શું કરવાનું, 10,000 એકમોએ મજૂરી 2.5 લાખ, 2,50,000, તો 12,500 એકમોએ કેટલી, બરાબર. સમારકામમાં એમ 1 લાખ એમ 10,000 1 લાખ, તો 12,500 કેટલા, 75,000 10,000 એકમો, તો 12,500 એકમો એ કેટલી ટૂંકમાં વાપરી શકાય તેવા સ્ટોર, એટલે 93,750. એવી રીતના સાધનોનું વીજળી બળતણનું કરતા જશો એટલે તમને અહીંયા સુધી બધું ક્લિયર થઈ જશે. હવે ખાસ ધ્યાન રાખજો, સ્થિર ખર્ચ તમારી પાસે બે લખાઈ ગયા છે, અંદાજિત અને ખરેખર. હવે ફાળવેલ પડતરમાં શું કરવાનું, ફાળવેલ પડતરમાં તમારે કંઈ નથી કરવાનું. જે બજેટના હોય, બજેટ મીન્સ કે અંદાજિત જેટલો બી સ્થિર ખર્ચ હોય એ જ તમારે બાજુમાં લખી નાખવાનું, કારણ કે સ્થિર ખર્ચ કોઈ દિન ફરે નહીં, નોટ ચેન્જ, એમાં કોઈ ચેન્જ થાય નહીં, બરાબર. એટલે સમારકામ જાળવણીના એવા 1 લાખ, તો બાજુમાં બી ફાળવી શકાય તેમાં 1 લાખ. નિરીક્ષણ 1 લાખ, તો 1 લાખ. કારખાના ભાડું 50, તો 50. ઘસારો 1, તો 1. વહીવટી ખર્ચ 2.5, તો 2.5. આ રીતના પછી ટોટલ કરી લેવાનો સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો. પછી સ્થિર ખર્ચને બી નામ આપી દેવાનું, અને કુલ ચલિત ખર્ચને એ વત્તા બી મીન્સ કે સ્થિર ખર્ચ અને કુલ ચલિત ખર્ચ બંનેનો સરવાળો કરો. પહેલામાં 16 લાખ, બીજામાં 18,50,000, અને ત્રીજો મીન્સ કે ખરેખરમાં આવ્યા છે 18,85,000 રૂપિયા. આ થઈ ગયું આપણું પડતરના કેન્દ્રના આધાર આખું એક પત્રક. કંઈ કરવાનું નથી, ખાલી ગુણાકાર અને સરવાળા જ કરવાના છે, અને ગોઠવીને વ્યવસ્થિત લખવાનું છે ફોર્મેટમાં. તમારે ટૂંકમાં વ્યવસ્થિત ફોર્મેટ બનાવીને લખવાનું. પછી નફાના કેન્દ્રના આધારે. નફાના કેન્દ્રના આધારે એટલે શું, તો કે નફો કેમાં થાય એ આપણે જોવાનું છે. તો આમાં બે વસ્તુ આવી, એક તો આપણે ઉત્પાદન કરવું, અને એક તો ટૂંકમાં સેવા ભાડે લેવી, બરાબર. તો ભાડે લેવાનો ખર્ચ આમાં કેટલો થાય છે, તો કે એકમ દીઠ કેટલા, તો કે એકમ દીઠ 150 રૂપિયા, મીન્સ કે 150 રૂપિયા ખર્ચ થાય. ખરેખર કેટલું આપણે ઉત્પાદન થયું, બરાબર, ઉત્પાદન થયું તો કે 12,500. અહીં ખરેખર લેવાના છે, ખાસ ધ્યાન રાખજો. 12,500 એકમો લેવાના છે. 12,500 ગુણ્યા 150 એટલે 18,75,000 તો મારો જવાબ આવશે. ભાડે લઈએ તો 18,75,000 રૂપિયાનો ખર્ચ થાય, અને આપણે ઉત્પાદન કરીએ, મીન્સ કે આપણા વિભાગમાં ઉત્પાદન કરીએ તો શું કરવાનું, ખરેખર પડતર કેટલી થઈ. ખરેખર પડતર એટલે આ એકચ્યુઅલવાળી 3જા નંબરની કોલમ છે, એમાં લાસ્ટમાં કુલ પડતર આપણે કેટલી આવી, 18,85,000, બરાબર. તો 18,85,000 એટલે આપણે વિભાગમાં ટૂંકમાં આંતરિક ઉત્પાદન કરશું તો 18,85,000 થશે, અને સેવા બહારથી ભાડે રાખશું તો આપણે ખર્ચ કેટલો થશે, 18,75,000. તો ફાયદો કેમાં થાય, 10,000નો ફાયદો થાય. કેવી રીતના, તો કે ભાડે લઈએ તો સેવા, અને આંતરિક ઉત્પાદન કરીએ તો 10,000ની ખોટ થાય, બરાબર. આ નફાના કેન્દ્રના આધારે આ પત્રક આપણું થઈ ગયું. એમાં પત્રક ના હોય, ખાલી કેલ્ક્યુલેશન જ હોય. હવે આવે છે જવાબદારી. જવાબદારીના કેન્દ્રના આધારે ખાસ ધ્યાન આપજો, આમાં ગોટા થઈ શકે છે. વિગત, ફાળવેલ અને ખરેખર, બે વસ્તુ લેવાની, ફાળવેલ અને ખરેખર. કેવી રીતના, તો કે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું જ છે,
12,500 એકમ 12,500 એકમાં છે ફાળવેલ અને એકમાં છે ખરેખર. એટલે કોલમ નંબર 2 અને કોલમ નંબર 3નો અહીંયા આધાર લેવાનો થશે. જવાબદારી કેન્દ્રના આધારે આપણે પડતર પત્રક બનાવવું હોય તો 2 વિભાગ પડે, એક અંકુશિત પડતર અને બીજું છે બિન અંકુશિત, કંટ્રોલેબલ અને અનકંટ્રોલેબલ કોસ્ટ. બરાબર, જેના ઉપર આપણો અંકુશ હોય અને બીજું એક એવા ખર્ચા જેના ઉપર આપણો અંકુશ ન હોય. જેમ કે માલ સામાન છે તો માલ સામાન ઉપર આપણો ટોટલ કંટ્રોલ હોય, આપણે માલ સામાન લેવો હોય તો જ લઈ શકીએ, ના લઈએ તો બી ચાલે. બરાબર, એટલે આપણો અંકુશ હોઈ શકે. પછી સીધી મજૂરી, આપણે મજૂર રાખીએ તો મજૂરી દેવી પડે, ના રાખીએ તો ના દેવી પડે, એટલે અંકુશિત પડતરમાં લખ્યું છે. પછી સમારકામ અને જાળવણી, આપણું જેમ કે કંપની હોય, કંપનીમાં સમારકામની જરૂરિયાત હોય તો આપણે કરાવીએ, અને અમુક વાર આપણી પાસે પૈસા ના હોય તો ના બી કરાવીએ, બરાબર, મોડું કરાવીએ, એટલે એના ઉપર આપણો સમારકામ અને જાળવણી ઉપર આપણો અંકુશ હોય. પછી સ્ટોર મીન્સ કે માલ સામાન, એક જાતનો માલ સામાન જ થાય, બરાબર, સ્ટોક વગેરે. બરાબર, આપણે સ્ટોક રાખવો હોય તો રાખી શકીએ, બરાબર, ના રાખીએ તો બી ચાલે, એ આપણા ઉપર ડિપેન્ડ કરે, એટલે એના ઉપર આપણો અંકુશ હોય. પછી સાધનો, મિલકતો વગેરે, બરાબર, આપણે લેવા હોય તો લઈ શકીએ, ના લેવા હોય તો બી આપણા ઉપર ડિપેન્ડ કરે છે, એટલે એના ઉપર બી આપણો અંકુશ હોય, એટલે અંકુશિત પડતરમાં લખ્યો છે. વીજળી અને બળતણ, આપણે જેટલું લાઇટ બિલ આવે એનો આધાર શું, તો કે આપણે વાપરીએ, જેટલું તમે લાઇટ વીજળી વાપરો એટલું વીજળી બિલ વધારે આપે. જેમ કે ગાડી બાઇક વધારે પડતી ચલાવતા હોય તો વધારે પડતું પેટ્રોલ જોઈએ, એટલે એના ઉપર આપણો અંકુશ હોય. જે ના વાપરો તો બી ના આવે બિલ, બરાબર. ગાડી ના ચલાવો તો ટૂંકમાં તમારે ઓછું પેટ્રોલ એટલું ભરે, એટલે એના ઉપર આપણો અંકુશ હોય, એટલે અંકુશિત પડતરમાં લખ્યું. પછી નિરીક્ષણ ખર્ચ, વોચમેન આપણે રાખીએ તો પગાર દેવો પડે, બરાબર, એટલે ખર્ચ થાય, ના રાખીએ તો ના થાય. સુપરવાઇઝર રાખીએ તો ખર્ચ થાય, ના રાખીએ તો ના થાય, એટલે એના ઉપર આપણો અંકુશ હોઈ શકે. એટલે અંકુશિત પડતરમાં પહેલાં હેડ બધાય લખી નાખ્યા છે. આંકડા આગળ રહેવા દેજો, આંકડા તમને ખ્યાલ આવી જશે. એટલે પહેલાં તો આ જ જોવાનું છે, અંકુશિત અને બિન અંકુશિત. પછી બિન અંકુશિત પડતરમાં શું, અનકંટ્રોલેબલ કોસ્ટની અંદર તો કે કારખાના ભાડું, આપણે કારખાનું ભાડે રાખ્યું હોય તો ભાડું મહિને દીએ જે નક્કી થયું હોય એ આપવું જ પડે, ના આપીએ તો ચાલે નહીં, તો આપણે કારખાનું ખાલું કરવું પડે, એટલે ભાડું આપણે આપવું જ પડે, એના ઉપર આપણો કંઈ અંકુશ હોય નહીં. પછી ઘસારો, વર્ષ જેવું પૂરું થાય એટલે ઘસારો આપણે નિયમ મુજબ ગણવો પડે, ઘસારો ના ગણો તો છેલ્લે આપણે યંત્રની બાકીમાં ફેરફાર આવે, એટલે ઘસારા ઉપર બી આપણો કોસ્ટ અંકુશ હોય નહીં, એટલે બિન અંકુશિત પડતરમાં લખ્યું છે. વહીવટી ખર્ચ બધી જ બાબતમાં જરૂરી છે. તમે સ્કૂલમાં, કોલેજમાં વગેરે કરતા હોય તો વહીવટી ફી લેવામાં આવે ટ્યુશન ફીની સાથે, બરાબર, શૈક્ષણિક ફીની સાથે વહીવટી ફી એટલે શું, તમારે એક્ઝામિનેશન ફોર્મ ભરવા, કોલેજની અંદર ટૂંકમાં તમારું જે સ્કોલરશિપનું કામ, જે તે ફીનું વગેરે, કોલેજના ટૂંકમાં જે વહીવટ કરવાનો થાય સ્ટુડન્ટ રિલેટેડ, બરાબર, એનું તમારી પાસે પૈસા લેતા હોય, બરાબર, એને વહીવટી ખર્ચ કહેવામાં આવે. વહીવટી ખર્ચ કેવો છે, સ્થિર ખર્ચ છે, બરાબર, એના ઉપર આપણો અંકુશ હોઈ શકે નહીં, એ લેવા જ પડે, એમાં હાલે જ નહીં, એટલે બિન અંકુશિત પડતરમાં મેં લખ્યા છે, બરાબર, બિન અંકુશિત પડતરમાં લખવાનું. પછી આ આંકડાઓ ક્યાંથી લખવાના, તો કે આંકડાઓ ફાળવેલ અને ખરેખર તમારા ઓલા પડતરના પત્રક પહેલા નંબરમાંથી જ લખવાના થશે. અને વિચલન હું આગળ કહું છું, વિચલન કેવી રીતના લખવું, બરાબર, એ આગળ રહેવા દે. માલ સામાન મેં લખ્યો છે 5 લાખ ને 5,10,000, તો કે અહીંયા આપણી પાસે છે જ સીધો માલ સામાન, તો કે કોલમ નંબર 2 અને કોલમ નંબર 3 ને અહીંયા ધ્યાનમાં લેવાની. પહેલા નંબરના જે પત્રક બનાવીને એમાંથી, એટલે 5 લાખ અને 5,10,000. સીધી મજૂરી છે 3,12,500 અને અહીંયા લખ્યા છે 3,25,000 છે. આ રીતના તમારે લખી નાખવાનું. સમારકામ અને જાળવણીમાં ખાસ જોજો, સમારકામ અને જાળવણીમાં સ્થિર અને ચલિત બંને હતા, પણ આપણે અહીંયા બે ભેગા કરીને લખવાના. એક સમારકામ અને જાળવણી આવ્યા છે કોલમ નંબર 2માં, ચલિતમાં છે 1,25,000 અને સ્થિરમાં છે 1 લાખ, એટલે બેનો ટોટલ થાય છે 2,25,000, 2,20,000, બરાબર, એટલે 2,25,000, એટલે ત્યાં લખી નાખવાના. એવી રીતના ખરેખરમાં સમારકામ અને જાળવણી કેટલા આપેલા છે, 1,20,000, અને નીચે આપેલા સમારકામ જાળવણી 1 લાખ, એટલે 2,20,000 લખ્યા છે. એના સ્ટોર એ તમારે લખી નાખવાના. સાધનો બી એમ, વીજળી બળતણ બી તમારે એ રીતના લખી નાખવાનું. નિરીક્ષણ ખર્ચ બી તમારે, નિરીક્ષણ ખર્ચ જો અહીંયા આપેલો છે સ્થિરમાં, તો સ્થિરમાંથી લખી નાખવાનું.
1 અને 1,10,000 કારખાના ભાડું 50 અને 50 1 અને 1 ઘસારો અને વહીવટી ખર્ચ 1 અને 1 એ રીતના વહીવટી ખર્ચે વહીવટી ખર્ચમાં બી 2 પ્રકાર પડે છે. વહીવટી ખર્ચ 250 અને 2,65,000 એટલે મેં અહીંયા લખી નાખ્યા છે. હવે આવ્યું છે વિચલન કેવી રીતના ગોતવાનું તો કે ફાળવેલ પડતરમાંથી ખરેખર પડતરને બાદ કરવાની. 5 લાખમાંથી 5,10,000 બાદ કરો તો માઇનસમાં જવાબ આવશે 10,000. બરાબર, માઇનસમાં જવાબ આવે તો એ લખવાનું પ્રતિકૂળ, એ એટલે એડવર્સ પ્રતિકૂળ. બરાબર, અને પ્લસમાં જવાબ આવે તો ફેવરેબલ. બરાબર, આ રીતના તમારે લખવાનું. બરાબર, પ્લસમાં જવાબ આવે તો એફ અને માઇનસમાં જવાબ આવે તો એ, અને છેલ્લે તમારે જવાબ મેચ થઈ જવો જોઈએ. બરાબર, આ રીતના વિચલન ફાઇન્ડ આઉટ કરી લેવાના. બરાબર, આ રીતના તમારી કુલ પડતર, પહેલાં અંકુશિત પડતરનો સરવાળો, ત્યારબાદ બિન અંકુશિત પડતરનો કુલ સરવાળો, પછી બંનેનો સરવાળો. બરાબર, એટલે તમને સરવાળો મળી જાય અને વિચલનો વેરીફાઈ કરી લેવાના. 18,50,000માંથી 18,85,000 બાદ કરો તો જવાબ તમારા કેટલા આવવા જોઈએ તો કે એડવર્સમાં માઇનસ કેટલા આવવા જોઈએ તો કે 35,000 આવવા જોઈએ. બરાબર, આ રીતના આપણું કેલ્ક્યુલેશન આપણે કરવાનું. આ હતું કેના આધારે પત્રક તો જવાબદારી કેન્દ્રના આધારે પત્રક. ખાસ જોજો હેડ. પછી ઉત્પાદન વિભાગ છેલ્લા પેરેગ્રાફમાં કીધું ને, અને ચોથા નંબરના મુદ્દામાં તમારે ઉત્પાદન ચાલુ રાખવું હોય તો કેટલું આપણે ઉત્પાદનનો જથ્થો તૈયાર કરવો જોઈએ એ આપણે કહેવાનું છે. બરાબર, તો કેવી રીતના કંઈ તો એના માટેનું ઉત્પાદન જથ્થો ગોતવો હોય તો આપણી પાસે એક સૂત્ર છે. સૂત્ર યાદ રાખવાનું, કુલ અંદાજિત એટલે પહેલાં આપણે જે પત્રક બનાવ્યું એમાં જે અંદાજિત સ્થિર ખર્ચ આપેલો છે, કુલ અંદાજિત સ્થિર ખર્ચ રૂપિયામાં ડિવાઇડેડ બાય કુલ બચત આપણે ગોતવી પડે. અંદાજિત સ્થિર ખર્ચા આપેલા છે. અંદાજિત સ્થિર ખર્ચા આપણા કેટલા આપેલા છે? સ્થિર ખર્ચા અહીંયા આપણને આપેલા છે 16 લાખ. અંદાજિત એટલે પહેલી કોલમને પકડવાની, એમાં સ્થિર ખર્ચ કેટલા છે તો કે 16 લાખ. હાલો, એ તો આપણી પાસે છે. 16 લાખ નહીં, 6 લાખ. બરાબર, 16 લાખ તો કુલ પડતર આપેલી છે સ્થિર અને ચલિત. આપણે ખાલી સ્થિર જ લેવાની છે, એટલે 6 લાખ અહીંયા આપણે લખ્યા. હવે કુલ બચત કેવી રીતના? કુલ બચત આપણે ગોતવી હોય તો કેવી રીતના ગોતી શકીએ તો કે કુલ બચત ગોતવા માટે આપણે શું કરશું તો કે અંદાજિત ચલિત ખર્ચ લેશું. અંદાજિત ચલિત ખર્ચ કેટલો આપેલો છે તો કે 10 લાખ. તો 10 લાખ અંદાજિત ચલિત ખર્ચ લખવાનો. બરાબર, એને ભાગ્યા શું કરવાના? અંદાજિત એકમો. અંદાજિત એકમ આપણને ખબર છે 10,000 એકમો, એટલે એકમ દીઠ પડતર કેટલી મળી જાય ચલિત ખર્ચ અંદાજિત તો કે 100 રૂપિયા. બરાબર, હવે બચત ગોતવી હોય તો શું તો કે બચત એટલે શું તો કે ભાડે રાખવાનો ખર્ચ થાય છે 150 રૂપિયા, અને એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો થાય છે 100 રૂપિયા. તો 150માંથી 100 બાદ કરીએ તો બચત કેટલી થઈ? પ્લસમાં જવાબ આવ્યો કેટલા તો કે 50. પ્લસમાં આવ્યો એટલે બચત થઈ કહેવાય. આ રીતના બચત ગોતી લેવાની. બરાબર, કુલ અંદાજિત સ્થિર ખર્ચ ભાગ્યા કુલ બચત કેટલી તો કે 50, એટલે એકમો કેટલા આવ્યા? 12,000 એકમો. આ હતું આપણું આખું સોલ્યુશન. હવે આપણે જવાબ જોઈ લઈએ. તો પહેલામાં આપણે જવાબમાં જોવા જઈએ, બરાબર, તો પડતર પત્રકની અંદર આ રીતના આખું આપણું જવાબ આવ્યો. 10,000 માઇનસમાં જવાબ આવ્યા હતા બીમાં નફાકારકતાના પત્રકમાં. બરાબર, પછી જથ્થો પડતરના કેન્દ્રના પડતરમાં આપણે આવ્યા હતા અંદાજિતમાં કોલમમાં 16 લાખ, પછી 18,50,000 અને 18,85,000. બરાબર, આ રીતના આવ્યા હતા. પછી નફાના માઇનસ આવ્યા હતા -10, એટલે બહારથી સેવા આપણે લેવી જોઈએ. પછી જવાબદારીમાં આપણે જવાબ આવ્યો હતો કેટલો તો કે 18,50, 18,85, એટલે -35 લાખ પ્રતિકૂળ આવ્યા હતા. બરાબર, એડવર્સ. પછી વિભાગ બંધ ન કરવો હોય તો મીન્સ કે ચાલુ રાખવું હોય તો કેટલી પડતર? તો પડતર આપણે 50 રૂપિયાનો આપણે બચત ગોઈતી. બરાબર, અને જથ્થો કેટલો ગોઈતો તો 12,000 એકમો આપણે આવ્યા. આ રીતના આખું સમનું સોલ્યુશન હતું. બરાબર, થેન્ક યુ.